નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તો આપના ખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં એટલે કે ધોરણ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 4 અને એના લેક્ચર નંબર 4 ની અંદર આપણે લુઈસ બિંદુ નિરૂપણ જે છે એની આપણે વાત કરી હતી. બરાબર છે? અને એના બધા નિયમો આપણે જોયા હતા. અને એક એક્ઝામ્પલ છે એની આપણે વાત કરી હતી, પણ એક્ઝામ્પલ બહુ સામાન્ય હતું. અને મેં તમને વાત કરી હતી કે ભાઈ આજે આપણે જે છે બધા ઉદાહરણો જોવાના છે લુઈસ બિંદુ નિરૂપણ છે. બરાબર છે? તો એમાંના કેટલાક એક્ઝામ્પલ છે એની ચર્ચા આપણે અહીંયા કરશું. બરાબર છે? ચાલો શરૂ કરીએ આપણે. તો પહેલું જે છે એક્ઝામ્પલ છે એ છે NH છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો નિયમ હતો કે ભાઈ મધ્યસ્થ પરમાણુ નક્કી કરો. તો મેં તમને કીધું જે પરમાણુની સંખ્યા ઓછી હોય એને આપણે મધ્યસ્થ પરમાણુ કહી દેવું. તો આમાં ક્લિયર ખ્યાલ આવી જાય કે હાઇડ્રોજન 3 છે, નાઇટ્રોજન કેટલા છે? 1 છે. તો આમાંથી નક્કી થઈ જાય કે ભાઈ આમાં જે છે નાઇટ્રોજન વચ્ચે રહેશે. 3 હાઇડ્રોજન જે છે એ એની આસપાસ ગોઠવાયેલા હશે. પહેલું કામ શું કરવાનું છે કે ભાઈ કુલ ઇલેક્ટ્રોન ગોતો. કુલ ઇલેક્ટ્રોન કઈ રીતે ગોતી શકીએ કે ભાઈ દરેક પરમાણુ હોય એના સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો. કે ભાઈ નાઇટ્રોજન છે અહીંયા અને 3 હાઇડ્રોજન છે, બીજા કોઈ એક્સ્ટ્રા જે છે એ અહીંયા પરમાણુ નથી. નાઇટ્રોજન છે વિદ્યાર્થી મિત્રો, તો યાદ કરો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. સાદી ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 5 છે. બાહ્ય કક્ષામાં કેટલા? 5 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનમાં 1 હોય, 3 * 3 5 ને 3 8 ઇલેક્ટ્રોન જે છે એ એના કુલ જે છે સંયોજકતા ઇલેક્ટ્રોન થશે. બીજી વસ્તુ મેં તમને શું કીધું કે વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક પરમાણુ વચ્ચે એક બંધ પેલા બનાવી નાખવાનો. હવે જો અહીંયા આપણે આ ત્રણે ત્રણ પરમાણુઓના નાઇટ્રોજન હારેના એક બંધ બનાવ્યા. એનો મતલબ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા થશે? વિદ્યાર્થી મિત્રો કહો તો કે ભાઈ 3 બંધ છે, 1 2 અને 3, એટલે 3 દુને 6 ઇલેક્ટ્રોન થશે. કેટલા ઇલેક્ટ્રોન થશે? 6. હવે વધ્યા કેટલા? તો કે ભાઈ લોન પેર ઇલેક્ટ્રોન ગણવાના છે. કે ભાઈ વધ્યા કેટલા? તો કે ભાઈ જે કુલ ઇલેક્ટ્રોન હોય, બરોબર છે, કુલ ઇલેક્ટ્રોન એમાંથી આપણે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન જે છે એ બાદ કરી નાખીએ એટલે વધારાના ઇલેક્ટ્રોન આપણને મળશે. એટલે 8 માંથી 6, 8 - 6 કેટલા થયા? 2 ઇલેક્ટ્રોન વધ્યા. હવે આ 2 ઇલેક્ટ્રોનને નિયમ પ્રમાણે હાલીએ. નિયમમાં હું કીધું હતું કે ભાઈ પહેલા છેડાના પરમાણુમાં જે હોય એ પરમાણુઓનું અષ્ટક પૂરું કરવું. હવે જો તો હાઇડ્રોજન છે ને તો 2 નું જરૂર હોય, 2 મળી ગયા. હાઇડ્રોજનને કેટલા જરૂર છે? 2 ની 2 મળી ગયા. નાઇટ્રોજનને કેટલા જરૂર છે? 2 ની 2 મળી ગયા. વધ્યા કેટલા? કે ભાઈ નાઇટ્રોજનને આપી દઈએ. કોને આપી દઈએ? નાઇટ્રોજનને આપી દઈએ. નાઇટ્રોજનનું અષ્ટક પૂરું થઈ જાય એની 4 સંયોજકતા જે છે, સોરી ના 5 ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા છે ને 3 ઇલેક્ટ્રોન જે છે હાઇડ્રોજન પાસેથી મેળવ્યા. એનું અષ્ટક પૂરું થઈ ગયું. બાજુના પરમાણુનું. તો આ જે સ્ટ્રક્ચર છે એ એમોનિયાનું લુઈસ બિંદુ નિરૂપણનું સ્ટ્રક્ચર દર્શાવે છે. વધી આગળ આપણે કાર્બન ડાયોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ ની અંદર મધ્યસ્થ પરમાણુ નક્કી કરવો તો સીધું સિમ્પલ છે કે ભાઈ આમાં જેની સંખ્યા ઓછી હોય એને મધ્યસ્થ રાખીએ. કાર્બનની સંખ્યા ઓછી છે એટલે એને આપણે વચ્ચે રાખીએ કે ભાઈ CO અને O આપણે કહી શકીએ. હવે કુલ ઇલેક્ટ્રોન ગણવાના છે. પહેલા તો કે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન, બરાબર છે. કે કુલ ઇલેક્ટ્રોન એટલે શું કે ભાઈ દરેક પરમાણુમાં હોય એના સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો. ભાઈ કાર્બન છે એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? જો અહીં લખી નાખજો. કાર્બન 6 છે, સાદી ઇલેક્ટ્રોન રચના 2 4. ઓક્સિજન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8 છે. સાદી ઇલેક્ટ્રોન રચના 2 6, એટલે કે આની સંયોજકતા કક્ષામાં 4 છે, આમાં 6 છે. એટલે કે 4 વત્તા 2 ગુણ્યા 6, 6 દુને 12, 12 ને 4 16 ઇલેક્ટ્રોન જે છે એ કુલ થશે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો કુલ ઇલેક્ટ્રોન 16 છે. પછી મેં તમને શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ દરેક પરમાણુ વચ્ચે પહેલા એક એક
સિંગલ બંધ જે છે બનાવી નાખવાનો. હવે સિંગલ બંધ બની ગયો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. સિંગલ બંધ બને એટલે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ગણવાના. હવે બંધ કેટલા બન્યા 1 અને 2, તો અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે 4 થશે. ભાઈ બે બંધ હોય એનો મતલબ એમાં ઇલેક્ટ્રોન ટોટલ 4 વપરાણા હશે. હવે વધ્યા કેટલા કે ભાઈ લોન પેર ઇલેક્ટ્રોન ગણવાના રહેશે. લોન પેર ઇલેક્ટ્રોન એટલે શું છે કે ભાઈ કુલ ઇલેક્ટ્રોન માઈનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન. કુલ ઇલેક્ટ્રોન જે છે 16 છે, બોન્ડિંગ પેર 4 છે, એટલે અહીંયા ટોટલ 12 ઇલેક્ટ્રોન વધ્યા હશે. હવે આ 12 ઇલેક્ટ્રોન જે છે એનો ઉપયોગ કઈ રીતે થશે? એ પહેલા જે છે એ આપણે છેડાના જે પરમાણુઓ હોય એનું અષ્ટક પૂરું કરવાનું. ધારો કે હું એમ કહું કે ભાઈ અહીંયા ઓક્સિજન છે એની પાસે કેટલા 2 છે, એટલે આપણે એને આપી દઈએ 6 ઇલેક્ટ્રોન. હવે જો ઓક્સિજન છે એની પાસે કેટલા થઈ ગયા 2 2 4 2 6 ને 2 8 થઈ ગયા. અહીંયા જુઓ તો કે ભાઈ અહીંયા એને આપી દઈએ આપણે કેટલા 6, તો કે ભાઈ એની પાસે 8 થઈ ગયા. તો આપણે એમ કહી શકીએ 6 અને 1 બારે વપરાઈ ગયા. હવે વારો આવે કાર્બનનો. કાર્બન છે એની મહત્તમ સંયોજકતા 4 હોય, એનો મતલબ જો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 ને 2 બેઝ બંધ બનાવે એટલે બેઝ સંયોજકતા સંતોષાણી. એનો મતલબ આપણે એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા રજૂ કરવું પડશે ભાઈ. કારણ કે ભાઈ અહીંયા જે છે લખીએ તો ઓક્સિજનને કઈ વાંધો પડવાનો નથી, બરોબર છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એને પણ હું અહીંયા દર્શાવું તો કે ભાઈ આ જે ઓક્સિજનને વાંધો પડવાનો નથી. તો અહીંયા જોઈ શકો છો તમે કે ભાઈ કાર્બન જે છે એના પણ જો કેટલા થઈ ગયા કે 2 2 4 2 6 ને 2 8 થઈ ગયા. ઓક્સિજન ને જો 2 2 4 2 6 ને 2 8 થઈ ગયા. ઓક્સિજન ને જો 2 2 4 2 6 ને 2 8 થઈ ગયા. તો આને કહેશું જે છે લુઈસ બિંદુ નિરૂપણ. બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. પહેલા મધ્યસ્થ પરમાણુ નક્કી કરી નાખ્યો, કુલ ઇલેક્ટ્રોન ગણ્યા, એમાંથી પહેલા સિંગલ બોન્ડ બધાને બનાવી નાખવાનો. પહેલા બની ગયો પછી કેટલા બંધ બને એને ગુણ્યા 2 કરી નાખો એટલે ઇલેક્ટ્રોન મળી જાય બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન. હવે કે ભાઈ 16 ટોટલ હતા એમાંથી 4 વપરાણા, વધ્યા કેટલા કે ભાઈ 12 ઇલેક્ટ્રોન વધ્યા. 12 ઇલેક્ટ્રોન ને કઈ રીતે આપવાના? કે પહેલા છેડાના પરમાણુઓને ઇલેક્ટ્રોન આપી દો, એનું અષ્ટક પહેલા પૂરું કરો. હવે એનું અષ્ટક પૂરું થઈ ગયું પછી વચ્ચેના જે પરમાણુ હોય એની સંયોજકતા જે છે એ મહત્તમ લઈ જવાની. ભાઈ આની પહેલા 2 હતી, હવે એને 4 કરીને એનો મતલબ એક બંધ અહીંયા બનાવવો પડશે ને એક બંધ અહીંયા બનાવવો પડશે, 4 થઈ ગયું. તો આવી રીતે જે છે આપણે એ લુઈસ બિંદુ નિરૂપણ જે છે દર્શાવી શકીએ છીએ. આ તો CO2 ની વાત હતી. હવે આપણે જે છે ASO2 ની જે છે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. SO2 ની અંદર તમે જોઈ શકો છો મધ્યસ્થ પરમાણુ કોણ બનશે? આ બેમાં ઓછી સંખ્યા કોની છે? સલ્ફરની. સલ્ફર જે છે કેવો બનશે? મધ્યસ્થ પરમાણુ બનશે. 2 ઓક્સિજન જે છે છેડાના પરમાણુ બનશે. પહેલા આપણે શું કરશું તો કે ભાઈ કુલ જે છે એ સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે આપણે મેળવવાના છે. કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું તો કે ભાઈ દરેક જે છે એ પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો. સલ્ફર છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 16 છે ભાઈ. 2 8 6 એટલે બાહ્ય કક્ષામાં કેટલા છે 6. ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક 8 છે, 2 અને 6 એટલે એમાં પણ જે છે 6 આવશે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 6 + 2 કૌંસમાં 6 6 × 2 ને 12 12 ને 6 કે 12 ને 6 18 થશે, બરોબર છે ભાઈ. 12 ને 6 કેટલા થઈ ગયા કે 18 ઇલેક્ટ્રોન વિશે થાય છે. હવે પહેલું કામ જે છે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું કે ભાઈ પહેલા જે છે દરેક પરમાણુ વચ્ચે એક બંધ તો બનાવી જ નાખવાનો, બરોબર છે. હવે એક બંધ બનાવો એટલે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન આપણને મળશે. બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન એટલે શું કે બે બંધ બન્યા એને ગુણ્યા 2 એટલે કે 2 બંધ અને એમાં ઇલેક્ટ્રોન કેટલા વપરાણા કે 2 ઇલેક્ટ્રોન વપરાય એટલે 2 દુને 4 ઇલેક્ટ્રોન થશે, બરોબર. હવે વિધા કેટલા કુલ 18 હતા એમાં 4 વપરાણા કેટલા વધ્યા કે ભાઈ 18 - 4 એટલે 14 ઇલેક્ટ્રોન જે છે એ બંધ બનાવ્યા વગરના એમનામ રહ્યા
છે. હવે આનો ઉપયોગ ક્યાં કરવાનો? કે ભાઈ આનો જે ઉપયોગ જે છે એ આપણે એ છેડાના પરમાણુઓની અષ્ટક રચનામાં કરવાનો. કે ભાઈ આનો અષ્ટક પૂરું કરવું હોય તો મારે એને 6 આપવા પડે. કેટલા આપવા પડે? 6. કારણ કે 2 હતા, 6 આપ્યા એટલે 8 થઈ ગયા. હવે હું આને જે છે કેટલા આપું? કે ભાઈ એને હું 6 આપી દઉં. કેટલા આપી દઉં? 6. હવે જો તો 2 2 4 2 6 8 થઈ ગયા. 2 2 4 એટલે 6 ને 12 વપરાણા. વધ્યા કેટલા છે આમાં? કે ભાઈ 2. ઈ આપણે કોને આપશું? સલ્ફર. હવે તમે આની અંદર જો વિદ્યાર્થી મિત્રો, સલ્ફર છે એની મેં તમને સંયોજકતા કીધી હતી કે સલ્ફર છે એની 3 પ્રકારની સંયોજકતા છે. 2 છે, 4 છે અને 3 6 છે. તો મહત્તમ કેટલી છે? 6. એનો મતલબ સલ્ફર જે છે એ 6 સંયોજકતા સુધી જવાની કોશિશ કરશે. 6 સંયોજકતા સુધી જવાની કોશિશ કરશે. એમ એને જો મોકો મળે તો 6 સુધી જાય. હવે ક્યારેક 4 સુધી પણ સીમિત રહે. બરોબર? એટલે અહીંયા જે છે આપણે એમ કહીએ કે ભાઈ 2 2 4 2 6 છે. હજી એક આપણે બંધ બનાવી નાખીએ. જો તો કેટલા? કે ભાઈ આના તો 8 એમ ન રહેશે. અહીંયા જો તો 2 2 4 2 6 એટલે 8 થઈ ગયા. તમને કે સાહેબ અષ્ટક પૂરું થઈ ગયું, બસ હવે અહીં ધરાઈ ગયા, અહીંયા રહેવાય. પણ તમે અહીંયા ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે. સંયોજકતા કેટલી થઈ? 1 આ બીજી સંયોજક બંધ હોય એક સંયોજકતા ગણાય. ભાઈ એક સંયોજકતા, બીજી સંયોજકતા, ત્રીજી સંયોજકતા, એક ઇલેક્ટ્રોન એટલે ચોથી સંયોજકતા, એક ઇલેક્ટ્રોન એટલે પાંચમી છે. તેથી 5 ટોટલ કેટલી કરવાની છે? 6 સંયોજકતા. એટલે આપણે અહીંયા જે છે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એની વચ્ચે બંધ નાખો જોઈએ. હવે જુઓ તો કે આના 8 છે, આમ કે વાંધો નથી પડવાનો. સલ્ફર માટે ગણીએ તો કે એક સંયોજકતા, બીજી સંયોજકતા, ત્રીજી, ચોથી, એક ઇલેક્ટ્રોન છે 5. જો અહીંયા એક ઇલેક્ટ્રોન ને હું લેવાનું છું, ધ્યાન રાખજો. કારણ કે એક ઇલેક્ટ્રોન હોય સામે એક હોય તો એક બંધ બને કે નહીં. એટલે એક ઇલેક્ટ્રોન ની એક સંયોજકતા દર્શાવે છે. બરાબર? તો 1 2 3 4 5 અને 6 સંયોજકતા થઈ ગઈ. એનો મતલબ અહીંયા આપણને મહત્તમ સંયોજકતા પ્રાપ્ત થઈ ગઈ. તો આ સ્ટ્રક્ચર ને જે છે આપણે એસોટોમો લુઈસ બિંદુ નિરૂપણ કહીએ છીએ. બરાબર છે? તો હવે આગળ વધી આપણે H3O+. હવે જો થોડા જે છે ડિફરન્ટ સ્ટ્રક્ચર આવ્યા છે. બરાબર છે? હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધન આયન અને અહીંયા જો ઋણ આયન છે. બરાબર છે? ધન આયન અને ઋણ આયન છે આવશે સ્ટ્રક્ચર, ત્યારે તમારે જે છે એ વીજભારની ગણતરી એવા ટોપિકની જરૂર પડશે. બરાબર છે? તો અહીંયા આ ટોપિકને હું પહેલા આ બેને હું લેતા પહેલા તમને એક બીજો ટોપિક જે છે એની સમજૂતી તમને પહેલા આપું. બરાબર? તો એક કામ કરો, પહેલા જે છે તમે આ વસ્તુ નોટ ડાઉન કરી નાખજો. બરાબર? પહેલા હું એ ટોપિક લઈ લઉં, પછી પાછા જે છે આપણે અહીંયા લુઈસ બિંદુ નિરૂપણ આ બધા સ્ટ્રક્ચરના કરશું. એટલે મિત્રો આપણે અમુક જે સ્ટ્રક્ચર આપણે ભણવાના હતા, બરાબર છે, જેમાં વીજભારની વાત આવી, તો એ વીજભાર જે છે એને નામ આપ્યું છે આપણે ફોર્મલ વીજભાર. બરાબર? કે ભાઈ ફોર્મલ વીજભાર છે એની આપણને સમજ હોય તો આપણને ખબર પડે કે ભાઈ લુઈસ બિંદુ સ્ટ્રક્ચર છે એમાં કયા પરમાણુ ઉપર કયો વીજભાર આપણે દર્શાવવો. બરાબર છે? તો અહીંયા ફોર્મલ વીજભારની પહેલા તો વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા બહુ સિમ્પલ છે. બરાબર છે? વ્યાખ્યાનો એટલો બધો કઈ મહત્વ નથી. પણ તમે ફોર્મલ વીજભાર છે એનું સૂત્ર તમને જો ખબર હોય તો તમને જે છે એ તમારે મહત્વ વધારે છે. જો વ્યાખ્યા શું કહે છે કે ભાઈ અણુ આયનમાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન તમને ખબર હોય છે. જો અહીંયા V કયો, V નો અર્થ શું થાય? વેલેન્સ ઇલેક્ટ્રોન. બરાબર છે? અબંધકારક ઇલેક્ટ્રોન એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન, બંધકારક ઇલેક્ટ્રોન એટલે કે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન. બરાબર? આની મદદ વડે દરેક પરમાણુનો સ્વતંત્ર એક વીજભાર હોય એને ફોર્મલ ચાર્જ કહેવાય છે. તો ફોર્મલ ચાર્જનું એક સૂત્ર છે, આ યાદ રાખી લેજો, તમારે બહુ કામ આવશે. કયું સૂત્ર છે કે ભાઈ V L બરાબર છે માઈનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન divided by 2 આ જે છે એ તમે યાદ રાખી લેજો. બરાબર છે? તો આની મદદ વડે જે છે આપણે એ દરેક પરમાણુઓના ફોર્મલ વીજભાર આપણે ગણીએ.
આપણે અહીંયા જે છે ને વિદ્યાર્થી મિત્રો તમારા ટેક્સ્ટ બુક ની અંદર ઓઝોન છે એની સમજૂતી આપી છે. તો આપણે પહેલા ઓઝોન નું સ્ટ્રક્ચર દોરીએ પછી એના ફોર્મલ વિભાગ જોઈએ. વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટ બુક ની અંદર ઓઝોન નું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું આપેલું છે. તો મેં 1 2 3 કર્યા છે, બરાબર છે. ખરેખર આ ઓક્સિજન છે, 3 ઓક્સિજન છે, એમાં એક ઓક્સિજન મધ્યસ્થ પરમાણુમાં જોડાયેલો છે, બીજો ઓક્સિજન છેડે બે ઓક્સિજન જોડાયેલા છે. એમાં એક ઓક્સિજન સિંગલ બોન્ડ થી જોડાયેલો છે અને બીજો જે ઓક્સિજન છે ડબલ બોન્ડ થી જોડાયેલો છે, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બધાને નંબર આપી દઈએ. આ ઓક્સિજનને હું 1 નંબર આપી દઉં છું, બરાબર છે. આ ઓક્સિજનને હું 2 નંબર આપી દઉં છું, આ ઓક્સિજનને હું 3 નંબર આપી દઉં છું. હવે દરેક ઓક્સિજન છે એની ઉપર ફોર્મલ વીજભાર આપણે ગણવાનો છે. ભાઈ આ ઓક્સિજન ઉપર કયો વીજભાર આવવો જોઈએ, આ ઓક્સિજન ઉપર કયો વીજભાર આવવો જોઈએ, આ ઓક્સિજન ઉપર કયો વીજભાર આવવો જોઈએ. તો આપણે પહેલા જે છે એ ઓક્સિજન 1 ઉપર જે છે ફોર્મલ ચાર્જ ગણીએ, બરાબર છે. કે ભાઈ ઓક્સિજન 1 માં કે ભાઈ Fc નું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ Fc બરાબર V L બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2. વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન છે, બરાબર, એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે ભાઈ એમાં 6 હોય. કેટલા હોય? 6. એમાં ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, 2 અને 6 એની સાદી ઇલેક્ટ્રોન રચના છે. બાહ્ય કક્ષામાં 6 છે એટલે એને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કહીએ. તો 6 ઇલેક્ટ્રોન જે છે એ બાહ્ય કક્ષામાં હોય. હવે જો આ ઓક્સિજન પર લોન પેર કેટલી છે? કે ભાઈ અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એટલે લોન પેર 1 થશે. લોન પેર કેટલી થશે? 1 થશે, બરાબર છે. સોરી, અહીંયા લોન પેર ઇલેક્ટ્રોન જે છે આપણે લેવાના છે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન જે છે લોન પેરના થશે, બરાબર. પછી માઈનસ અહીંયા બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તમે જુઓ તો કેટલા બંધ બનાવે છે ઓક્સિજન? એક બંધ અહીંયા બનાવે, બે બંધ અહીંયા બનાવે, ટોટલ 3 બંધ બનાવે. 3 બંધ હોય એમાં ઇલેક્ટ્રોન ટોટલ કેટલા થાય? કે 6 ઇલેક્ટ્રોન જે છે એની અંદર જોવા મળે. 6 ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2 એટલે આપણે 6/2. તો અહીંયા જુઓ તો કે ભાઈ 6 માઈનસ 2, 6 ભાગ્યા 2 એટલે કેટલા? 3. એટલે કે 3 દુને 3 ને 2 5 એટલે 6 માઈનસ 5 એટલે કે આની ઉપર આવશે +1 વીજભાર, બરાબર. એટલે મિત્રો આપણે અહીં જોયું કે ઓક્સિજન 1 માટે જે છે વીજભાર કેટલો આવે? +1. તો આપણે અહીં લખી શકીએ કે +1, બરાબર છે. હવે આપણે ઓક્સિજન નંબર 2 માટેની વાત કરવાની છે. ભાઈ બીજા ઓક્સિજન ઉપર જે છે એ કયો ફોર્મલ વીજભાર આવે? સૂત્ર શું છે? V લોન પેર ઇલેક્ટ્રોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2. હવે જો અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન ઓક્સિજન જ છે એટલે 6 જશે, બરાબર છે. લોન પેર ઇલેક્ટ્રોન કેટલા છે? જો તો અહીંયા 1 2 3 અને 4 કે બંધ બનાવ્યા વગરના 4 ઇલેક્ટ્રોન છે, બરાબર છે. અને બોન્ડિંગ પેર કેટલા છે? કે ભાઈ અહીંયા 1 અને 2 બંધ છે એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન થાય એટલે 4/2 એટલે 6 - 4 4 ભાગ્યા 2 એટલે 2 એટલે 6 - 6 એટલે કે એની અંદર 0. મતલબ આની ઉપર એક પણ વીજભાર આવતો નથી, તટસ્થ છે એમ કહી શકીએ. હવે આપણે જે છે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરના ઓક્સિજન કે O3 નો અર્થ એવો નથી કે ઓઝોન. O3 એટલે ત્રીજા નંબરના ઓક્સિજન માટે આપણે Fc ગણવાનો છે, બરાબર છે. Fc નું સૂત્ર શું થશે? V લોન પેર ઇલેક્ટ્રોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2, બરાબર. વિદ્યાર્થી મિત્રો જોવો તો કે ઓક્સિજન છે તેમાં વેલેન્સ ઇલેક્ટ્રોન 6 છે, લોન પેર કેટલા છે કે ભાઈ 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન છે અને બોન્ડિંગ એટલે એક જ બંધ બનાવ્યો એટલે એના 2 ઇલેક્ટ્રોન અને ડિવાઇડેડ બાય 2 એટલે 6 - 6 - 1 થશે, બરાબર. કે ભાઈ 6 - 7 એટલે કે -1 આવશે. એનો મતલબ આની ઉપરનો જે વીજભાર છે એ -1 આવશે. વિદ્યાર્થી મિત્રો મને કહો તો તમે ઓવરઓલ વીજભાર કેટલો છે? ઓવરઓલ વીજભાર તો તમે કહી શકશો આનો +1 છે આનો -1 છે, બેની બાદ કરીએ એટલે 0 થઈ ગયું. એટલે ઓઝોન ઉપર આપણે ઓઝોનનું સ્ટ્રક્ચર શું છે? O3 લખીએ આપણે. કે O3 છે એની ઉપર આપણે કાંઈ લખતા નથી વીજભાર. એનો મતલબ એની અંદર જે છે એ સરેરાશ વીજભાર છે એ
આવે છે. તો ફોર્મલ વીજભાર એટલે કે દરેક પરમાણુનો ઇન્ડિવિડ્યુઅલ વીજભાર જે છે કહી શકીએ છે. ફોર્મલ વીજભાર ક્યાં દર્શાવવાની જરૂર પડે કે ભાઈ અણુ અથવા આયનની ઉપર જે છે વીજભાર હોય ત્યારે જે છે જરૂરી બને. જો તટસ્થ હોય તો એની અંદર જે ફોર્મલ વીજભારની જરૂર નથી પડતી. છતાં તમને ઘણી વખત MCQ ની અંદર પૂછી લે છે. બરોબર, તમને જે MCQ ની અંદર આવી રીતે પૂછી લે કે આવું સ્ટ્રક્ચર હોય કે ભાઈ CO3 2 છે, તેનું સ્ટ્રક્ચર દોરી તમને કોઈ પણ એક ઓક્સિજન ઉપરનો ફોર્મલ વીજભાર ગણો. તો ફોર્મલ વીજભાર ગમે માટે ગણવાનું કે તમે ગણી શકો છો. આની અંદર આપણે જોશું એટલે તમને આઈડિયા આવી જશે. હવે જો આ સ્ટ્રક્ચર આપણે જોવાનું છે, એનું લુઈસ બિંદુ નિરૂપણ આપણે કરીએ પછી જે છે ફોર્મલ વીજભાર છે એની પણ સમજૂતી આપણે મેળવવાની થશે. પહેલા જે છે વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ પરમાણુ કોણ થશે જેની સંખ્યા ઓછી હોય. અહીંયા ઓછી સંખ્યા કોની છે કે ભાઈ ઓક્સિજનની સંખ્યા ઓછી છે, હાઇડ્રોજન છે એની સંખ્યા વધારે છે એટલે છેડે કોણ જોડાશે? હાઇડ્રોજન ને આપણે છેડે જોઈશું. બરોબર છે. પહેલા કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન, કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું કે ભાઈ દરેક પરમાણુ હોય એના ઇલેક્ટ્રોન છે સંયોજકતા ઇલેક્ટ્રોન એનો સરવાળો. ધન વીજભાર હોય બરોબર છે તો એને બાદ કરવાના. ધન વીજભાર જે છે એને બાદ કરવાના. ઋણ વીજભાર હોય તો એને ઉમેરવાના. બરોબર છે. ઓક્સિજન છે એની અંદર કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય? 6. હાઇડ્રોજન ની અંદર 1 હોય. ઉપર વીજભાર કેટલો છે? 1 છે. એટલે આપણે અહીંયા કેટલા બાદ કરીશું? 1 બાદ કરીશું. ભાઈ 6 3 1 3 6 ને 3 9 9 માંથી 1 બાદ કરો એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે? 8 ઇલેક્ટ્રોન જે છે એની અંદર જોવા મળે છે. હવે ત્યાં મિત્રો પહેલી વાત મેં તમને શું કીધી કે બધા વચ્ચે તમારે એક જે છે બંધ બનાવી નાખવાનો છે. આ ભૂલવાનું નથી. બરોબર છે. બધા પરમાણુઓ જે છે બરોબર એમની વચ્ચે પહેલા સિંગલ બોન્ડ બનાવી નાખો. સિંગલ બોન્ડ બનાવો એટલે જો તો બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન. ભાઈ 3 બંધ બન્યા એટલે 3 ગુણ્યા 2 બરોબર છે એટલે કેટલા? 6 ઇલેક્ટ્રોન વપરાય છે. 6 ઇલેક્ટ્રોન વપરાણા વિધા કેટલા છે કે ભાઈ લોન પેર ઇલેક્ટ્રોન. કુલ ઇલેક્ટ્રોન માઈનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન. કુલ ઇલેક્ટ્રોન 8 હતા, બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન 6 હતા. 2 ઇલેક્ટ્રોન વિધા છે. હવે જો હાઇડ્રોજન નું અષ્ટક પૂરું છે અને જરૂર નથી. આ હાઇડ્રોજન નું અષ્ટક પૂરું છે અને જરૂર નથી. આ હાઇડ્રોજન છે એનું અષ્ટક પૂરું છે અને જરૂર નથી. વિધાય કોને આપવાના? તમને એમ થશે કે આ પ્લસ વીજભાર કોને દેવાનો? તો યાદ કરો નિયમ નંબર 7. ધન વીજભાર હોય તો મધ્યસ્થ પરમાણુને, ઋણ વીજભાર હોય તો છેડાના પરમાણુઓને દેવાનો. અહીંયા ધન વીજભાર છે એ કોને આપશું આપણે? અહીંયા ઓક્સિજનને. બરાબર. તમને એમ થશે આ ધન વીજભાર આની પર આવ્યો તો કે ફોર્મલ વીજભાર છે, ફોર્મલ ચાર્જ એની મદદ વડે ગણો તો અહીંયા જો ફોર્મલ ચાર્જ ગણીએ આપણે. કોના ઉપરનો? ઓક્સિજન ઉપરનો ગણવાનો છે. બરાબર છે. ફોર્મલ ચાર્જ ગણીએ એટલે V L Pe minus bonding pair electron divided by 2. ભાઈ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા થાય ઓક્સિજન માં? 6. લોન પેર કેટલા છે કે ભાઈ 2 ઇલેક્ટ્રોન છે. લોન પેર ઇલેક્ટ્રોન 2 છે. બંધ કેટલા વિના? 1 2 ને 3 3 બંધ વિના એટલે 6 ઇલેક્ટ્રોન છે ડિવાઇડેડ બાય 2 એટલે 6 minus 2 6 ભાગ્યા 2 એટલે 3 એટલે 6 minus 5 એટલે કે +1 આવે. એનો મતલબ ઓક્સિજન ઉપર +1 વીજભાર આવવો જોઈએ. તો અહીંયા એ રીતે પણ આપણે સાબિત કરી દીધું કે ઓક્સિજન ઉપર +1 વીજભાર. એવી રીતે તમારે હાઇડ્રોજન માટે ગણવું હોય તો તમે ગણી શકો. હાઇડ્રોજનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન 1 હોય. ભાઈ લોન પેર એક નથી એટલે 0. બોન્ડિંગ પેર 1 છે એટલે 2 2 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 1 એટલે 1 1 0 થઈ જશે. હાઇડ્રોજન માટે તમે ગણી શકો. હાઇડ્રોજન માટે ગણી શકો. હાઇડ્રોજન માટે ગણી શકો. તો વીજભાર છે એનો ઓવર તમારે ટેન્શન નહીં રહે. ફોર્મલ ચાર્જ છે એની ગણતરી કરશો એટલે વીજભાર તમને ખબર પડી જાય દરેક પરમાણુ માટે. બરોબર છે. હવે જો આ તમારા ટેક્સ્ટ બુકમાં પણ આ સ્ટ્રક્ચર આપેલું છે અને એક રીતે IMP પણ છે. બરોબર છે. તમને એક તો તમારે જે છે એ સ્વાધ્યાયમાં પણ આ જ આપ્યું છે, ઉદાહરણમાં આ જ આપ્યું છે અને IMP છે એટલે આ સ્ટ્રક્ચરની આપણે સમજૂતી જોઈ લઈશું. પહેલો નિયમ વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ પરમાણુની સમજૂતી. કેટલા છે આમાં પરમાણુ? કાર્બન 1 છે, ઓક્સિજન 3 છે. ઓછી સંખ્યા કોની? કાર્બન. એટલે કાર્બન ભાઈને આપણે ક્યાં ગોઠવીશું? વચ્ચે. બરાબર. અને ઓક્સિજનને ગોઠવી દેશું છેડે. બરાબર. નિયમ ખબર પડી જાવ તો તમને. હાલો કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન
ઇલેક્ટ્રોન. વિદ્યાર્થી મિત્રો જો તો કે ભાઈ કાર્બન વત્તા 3 ઓક્સિજન અને જો ઋણ વીજભાર છે એટલે પ્લસ કરી નાખવાનો. બરોબર છે. કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 હોય, ઓક્સિજનમાં 6 હોય, ઋણભાર 2 છે એટલે 2 ઉમેરી દઈએ. 4 6 તેરીને 18 2 18 ને 2 20 ને 4 24 ઇલેક્ટ્રોન જે છે એ કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન થશે. બરોબર. હવે આપણે શું કરવાનું, બધા વચ્ચે એક એક બંધ તો ફરજિયાત બનાવી નાખવાનો. બરોબર છે, આ ભૂલવાનું નહીં. હાલો બનાવી નાખો. કેટલા બાજુ વિના 3 કે ભાઈ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા થશે કે ભાઈ 3 ગુણ્યા 2 એટલે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. મતલબ 24 હતા 6 વપરાઈ ગયા. બીજા કેટલા લોન પેર ઇલેક્ટ્રોન એટલે કે કુલ ઇલેક્ટ્રોન માઈનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન. ભાઈ 24 માં 6 જાય એટલે 18 ઇલેક્ટ્રોન વધ્યા. મતલબ 18 ઇલેક્ટ્રોન ને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. આપણે કામ કરીએ બધા ઓક્સિજન ને 6 6 આપી દઈએ, કામ પતે. બરોબર છે. હાલો આને આપી દીધા, આને 6 આપી દીધા, આને 6 આપી દીધા. એટલે સાહેબ એમને થોડા આપી દેવાય 6 6. આપણે અષ્ટક પૂરું કરવાનું છે, નિયમ મુજબ હાલવાનું છે. નિયમ હું કે છેડાના જે પરમાણુઓ હોય એમાં 8 ઇલેક્ટ્રોન કરો. આની પાસે 2 હતા 6 એ 5 થઈ ગયા, 2 હતા 6 એ 5 થઈ ગયા, 2 હતા 6 એ 5 થઈ ગયા. હાલો બધા ઓક્સિજન નું કામ થઈ ગયું. ભાઈ વિચાર કરો, કાર્બન ભાઈને એક ઘટે છે. કાર્બન ભાઈની જો સંયોજકતા 4 હોવી જોઈએ. એક સંયોજકતા, બીજી સંયોજકતા અને ત્રીજી સંયોજકતા. આનો મતલબ એને એક સંયોજકતા ઘટે કારણ કે એની મહત્તમ સંયોજકતા 4 છે. એટલે આપણે એક કામ કરીએ, એક કાર્બન છે ને એક કાર્બન એક ઓક્સિજન એને એક બાજુ ઉતારા છે, 2 ઇલેક્ટ્રોન છે ને બંધમાં જોડી. આ ઓક્સિજનને વાંધો નથી કારણ કે 2 2 7 2 6 ને 2 8 એને કઈ વાંધો છે. હાલો એનું કામ થઈ ગયું. બરોબર છે. આ ઓક્સિજન માટે વાત કરીએ અને આ ઓક્સિજન માટે. હવે તમે જુઓ વીજભાર કેટલો છે -2 છે. એટલે નોર્મલી જનરલી આપણે શું કરીએ કે ભાઈ આ છેડાના પરમાણુઓને વીજભાર આપવાનો, આને -1 ને આને -1 આપી. એટલે તમને એમ થશે કે એમને થોડું આપી દેવાય. એક નીતિ નિયમ પ્રમાણે ચાલુ પડે કે નહીં. બરોબર છે. તો આપણે ફોર્મલ ચાર્જ ગણીએ. મને કહેતો વિદ્યાર્થી મિત્રો આનો ફોર્મલ ચાર્જ આનો ફોર્મલ ચાર્જ હરખો આવશે કે મતલબ આનો ગણશું એટલે એવો જ આનો આવશે. તો આનો 1 નંબર આપી દો અને 2 નંબર આપી દો. બરોબર. હવે 1 નંબર છે બરોબર, એની માટે ફોર્મલ ચાર્જ ગણીએ આપણે કે V LPE માઈનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2. બરોબર છે. હવે જો ઓક્સિજન છે, સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય, લોન પેર ઇલેક્ટ્રોન કેટલા છે 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન. બોન્ડિંગ પેર કેટલા એક બંધ છે એટલે કે 2 ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2 કેટલા થશે 6 6 ડિવાઇડેડ 2 ભાગ્યા 2 એટલે 1 એટલે 6 7 એટલે કે -1. સેમ જેવું આ ગણતરી થઈ એવી જ આની આવશે. તમે ટ્રાય કરજો, 2 નંબર માટે ટ્રાય કરજો, એમાં પણ -1 આવશે. એનો મતલબ અહીંયા -1 અહીંયા શું આવશે -1. તો આખું એનું સ્ટ્રક્ચર છે ને લખવું હોય તો આમ લખી શકાય: કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન માઈનસ સિંગલ બોન્ડ ઓક્સિજન. આવી રીતે દર્શાવશે. આ એને ઇલેક્ટ્રોને દર્શાવવાના, ભૂલવાના નહીં હો ભાઈ. લોન પેર ઇલેક્ટ્રોન ભૂલવાના નથી. છે અહીં દર્શાવી દેવાનું ખોટું નથી. બરોબર છે. હાલો તો આ સ્ટ્રક્ચર જે છે આપણે દર્શાવી શકીએ -m-. તો આને કહેવાય છે ફોર્મલ ચાર્જ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવીએ આ સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચર હેલું છે. આ સ્ટ્રક્ચર હું તમને હોમવર્કમાં આપું છું. આ તમારે ટ્રાય કરવાનું છે વિદ્યાર્થી. બરાબર. આ સ્ટ્રક્ચર હું તમને હોમવર્કમાં આપું છું, એ તમે ટ્રાય કરજો. હવે આપણે જે છે એની પછીનું સ્ટ્રક્ચર છે એના પર થોડી મહેનત કરીએ. PO4 -3 અહીંયા હું લઈ લઉં છું. બરાબર. આ તમને હોમવર્કમાં આપ્યું અને અહીંયા હું લઈ લઉં છું PO4 આ સ્ટ્રક્ચરની આપણે ચર્ચા. બરાબર. વિદ્યાર્થી મિત્રો તમે હવે મને કહો તો મધ્યસ્થ પરમાણુ નક્કી થઈ ગયો સાહેબ. ફોસ્ફરસને ગોઠવી દો પૂછા વગર જ. ચાલો ઓક્સિજન સારી જે છે ને છેડે ગોઠવી. હા આ નક્કી કરીને પાડો. બરાબર છે. હવે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ગણવા. કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ભાઈ દરેક પરમાણુ હોય એના કઈક ઇલેક્ટ્રોન હોય સંયોજકતા, ઈ બધાયનો સરવાળો કરો. જો ઋણ
આદિ ઇલેક્ટ્રોન હતા 2 8 5 છે મતલબ બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 5 5 ઓક્સિજનમાં 6 હોય ઋણ વીજભાર 3 છે એટલે 5 6 24 ને 3 જો 5 ને 3 8 એટલે કે 8 + 24 એટલે 6 ને 2 32 ઇલેક્ટ્રોન જે છે ટોટલ થશે બરાબર છે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 32 હવે પહેલો નિયમ શું કીધો વિદ્યાર્થી મિત્રો તમને બધા પરમાણુ વચ્ચે ગુસા વગર છે એક એક બંધ બનાવી નાખવાના આ કામ તો બધાએ કરી જ નાખવાનું થઈ ગયું એનો મતલબ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા થશે હાલો 7 2 8 ઇલેક્ટ્રોન 32 હતા છોકરાના વિધા કેટલા સાહેબ 120 વિધા 120 ઇલેક્ટ્રોન બરાબર છે હવે એનો મતલબ સોરી બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન 8 છે લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ વિધા હોય એટલે કે કુલ ઇલેક્ટ્રોન માઈનસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન એટલે કુલ 32 હતા માઈનસ 8 24 ઇલેક્ટ્રોન છે હવે આ 120 ઇલેક્ટ્રોન છે સાહેબ એને આપણે બધા છેડાના પરમાણુઓ જે હોય એની સંયોજકતા કક્ષાને 8 કરવાની છે આની પાસે 2 છે 6 આપી ગયો એટલે આ બે રાશિ થઈ ગયા હાલો એના 8 થઈ ગયા 2 આની પાસે છે અને 6 આપી ગયો આ રાશિ 2 આની પાસે છે અને 6 આપી ગયો આ રાશિ 2 આની પાસે છે 6 આને આપી ગયો આ ભાઈ રાશિ 6 2 12 6 3 18 6 ચોક 24 સાહેબ 24 ઉપર ગયા બસ હવે પૂરું ઘરે બેસી એમ નો હાલ બરાબર ફોસ્ફરસ છે ફોસ્ફરસ માટે મેં તમને શું કીધું છું ફોસ્ફરસ છે ને ભાઈ એની બે પ્રકારની સંયોજકતા છે એક તો 3 ને એક છે 5 3 અને 5 મહત્તમ સંયોજકતા કઈ કહેવાય 5 કહેવાય એનો મતલબ એ 5 બંધ બનાવે કેટલા બંધ બનાવે 5 અહીંયા કેટલા છે 4 છે એનો મતલબ એકાદા ઓક્સિજન ને જે છે અહીં ઇલેક્ટ્રોન યુગ્મ આપવો પડશે કે નહીં ધારો કે આ ઓક્સિજન જે છે ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યો હવે સંયોજકતા જો એક બંધ બે બંધ ત્રણ બંધ ચાર અને પાંચ પાંચ સંયોજકતા એની સંતોષાય બરોબર છે ફોસ્ફરસ નું કામ થઈ હવે તમે એમ થાય સાહેબ અહીંયા જોવો તો 1 2 3 4 5 બંધ બન્યા પણ ટોટલ ઇલેક્ટ્રોન તો 10 થઈ ગયા અષ્ટકના નિયમનું પાલન ક્યાં થયું યાદ કરો મેં એક નિયમ લખાવ્યો હતો અષ્ટક રચના માટે ધન વચ્ચેનો જે પરમાણુ હોય મધ્યસ્થ પરમાણુ એને છૂટ આપીથી લુઈ છે કે ભાઈ તમે જે છે ઓછામાં ઓછા 8 રાખો પણ 8 થી વધી જાય તમારો વાંધો નહીં કરતા ઈ તમને છૂટ આપે છે તે વચ્ચેના પરમાણુ જે છે એની માટે મહત્તમ સંયોજકતા મહત્વની છે એની માટે અષ્ટકનો નિયમ મહત્વનો નથી આ એક છે ઓછા થતા હોય ત્યારે જે અષ્ટકના નિયમનું ધ્યાન રાખવાનું પણ વધુ થતા હોય બરોબર ત્યારે જે છે અષ્ટકના નિયમને આપણે અવગણવાનો રહેશે હવે જો તમને એમ થાય છે કે 3 3 વીજભાર છે એને ક્યાં દર્શાવવાનું કે છેડાના ઇલેક્ટ્રોનમાં દર્શાવવાનું બરોબર છે આનો મતલબ જો વિદ્યાર્થી મિત્રો આનો ફોર્મલ ચાર્જ ગણી આના જેવો છે આનો ફોર્મલ ચાર્જ આના જેવો છે તમે સ્ટ્રક્ચર જોવો તો ખ્યાલ આવે એક બંધ છે આની પાસે એક બંધ છે આની પાસે એક બંધ છે આની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન છે આની બાજુ 6 ઇલેક્ટ્રોન છે આની બાજુ 6 ઇલેક્ટ્રોન છે એનો મતલબ આપણે ત્રણ માંથી કોઈ એક ઓક્સિજનની ગણતરી કરીએ અને આ ઓક્સિજનની ગણતરી કરીએ એટલે આપણે ફોર્મલ ચાર્જ મળે છે એટલે ત્રણ વસ્તુની ગણતરી કરવાની છે એક આ ઓક્સિજનની એક આ ઓક્સિજનની અને એક આ ફોસ્ફરસ બરોબર છે આ ત્રણેયનો ફોર્મલ ચાર્જ આપણે ગણવાનો છે તો આપણે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું જે છે ફોર્મલ ચાર્જ જે છે પહેલા આપણે લેશું અહીંયા કોનો કે ભાઈ આપણે એક નંબરનો લઈએ બરોબર છે ફોર્મલ ચાર્જ સૂત્ર શું છે V - L - બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2 અને L એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન યાદ રાખજો બરોબર છે હવે એક નંબરમાં કોણ છે ઓક્સિજન ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય લોન પેર કેટલા છે 2 4 6 બંધ કેટલા બનાવ્યા એક હોય એટલે 2 ઇલેક્ટ્રોન હોય ડિવાઇડેડ બાય 2 બરોબર
6 માઈનસ 6 2 એકા 2 બરોબર એટલે -1 એનો મતલબ આની ઉપર -1 આવશે -1 આની ઉપર આવે વિદ્યાર્થી મિત્રો તો આની ઉપર -1 આવે આની ઉપર શું આવે -1 આવે -1 એટલે -3 જો આપણે સોલ્વ તો થઈ ગયું છે સ્ટ્રક્ચર છતાં તમને એમ થાય છે કે આનો વીજભાર ને આનો વીજભાર જોઈ લઈએ ખબર પડી જાય આપણને કે એનો કઈ પ્લસ કે માઈનસ આવે છે કે નહીં આપણે બે નંબરના ઓક્સિજન નું જોઈ લઈએ એની અંદર જો ફોર્મલ ચાર્જ બરાબર V L બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2 તો અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય ઓક્સિજનમાં 6 લોન પેર કેટલા છે 1 2 એટલે 4 ઇલેક્ટ્રોન ટોટલ એના થશે બંધ કેટલા છે 1 અને 2 એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન એના થશે ડિવાઇડેડ બાય 2 6 - 4 - 4 ભાગ્યા 2 એટલે 2 6 - 6 બરાબર 0 નો મતલબ આની ઉપર 0 આવશે હાલો નક્કી થઈ ગયું ફોસ્ફરસ ની સાઈડ ગણી નાખો એટલે ખબર પડે હાલો ફોસ્ફરસ છે એની માટે ફોર્મ્યુલા ચાર્જ V L બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય 2 બરાબર ફોસ્ફરસ ની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન 5 હોય કેટલા હોય 5 હવે એની આજુબાજુ લોન પેર કે છે નહીં હાલો 0 છે બરાબર બંધ કેટલા છે 1 2 3 4 5 એટલે કે 5 બંધ એટલે ટોટલ ઇલેક્ટ્રોન 10 થઈ જાય ડિવાઇડેડ બાય 2 એટલે 5 - 10 ભાગ્યા 2 એટલે કે 5 કેટલા દિવસ એટલે ફોસ્ફરસ ઉપર કે વીજભાર આવતો નથી તો ઓવરઓલ સ્ટ્રક્ચર કેવું થયું આનું વિદ્યાર્થી મિત્રો જોવો તો ઓવરઓલ સ્ટ્રક્ચર જે છે આનું આપણે ગણીએ જો એકડા પકડે લખ્યા છે એટલે તમને ખ્યાલ નહીં આવે હું તમને વ્યવસ્થિત જે છે સ્ટ્રક્ચર જે છે દોરું છું એટલે તમને ખ્યાલ આવી જશે કે ઓવરઓલ સ્ટ્રક્ચર જે છે એ PO4 - 3 નું આવું થશે ફોસ્ફરસ સિંગલ બોન્ડ ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન અહીંયા માઈનસ વીજભાર અહીંયા માઈનસ વીજભાર અહીંયા માઈનસ વીજભાર 6 ઇલેક્ટ્રોન આની પાસે છે 6 ઇલેક્ટ્રોન આની પાસે છે 6 ઇલેક્ટ્રોન આની પાસે છે 4 ઇલેક્ટ્રોન આની પાસે બરોબર છે તો આ જે સ્ટ્રક્ચર છું એ PO4 - 3 નું સ્ટ્રક્ચર જે છે એ કહેવાય છે તો આ રીતે જે છે આપણે એ લુઈસ બિંદુ નિરૂપણ જે છે આપણે ગણી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમને હું એક અસાઇનમેન્ટ આપીશ આના પછી બરોબર છે ઘરે તમે ઘણા બધા સ્ટ્રક્ચર તમને આપીશ લુઈસ બિંદુ નિરૂપણ દોરવા માટે બરોબર એ તમારા ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને કહેવાનું છે કે ભાઈ તમે જે છે ડાઉટ આવો અહીંયા ત્યારે તમારે કહેવાનું છે કે આ સ્ટ્રક્ચર તમને આવડ્યા કે આ સ્ટ્રક્ચર નથી આવડ્યા એમને કહેજો બરોબર છે આજનો લેક્ચર આપણે જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ